સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે અને આ ચૂંટણીઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ હોય કે આમ આદમી પાર્ટી તમામ મેદાને ઉતર્યા છે. સ્થાનિક સ્વરાજ્યનો જંગ જામ્યો છે ત્યારે વાવ થરાદ વિસ્તારના નેતા અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. સાહેબ, સ્વાગત છે આપનું યસ મીડિયા ગુજરાતમાં. શું કહેશો, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે, ચૂંટણીઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પ્રચાર કરવાનો છે? નમસ્કાર મિત્રો. સમગ્ર રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગર ને નગરપાલિકાઓની ચૂંટણી અત્યારે જાહેર થઈ છે, ચાલી રહી છે. ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ, ચકાસણી પણ ગઈકાલે પૂરી થઈ. આવતીકાલ સુધી ફોર્મ પાછા ખેંચવાની મુદત છે. તો મિત્રો, મને એવું લાગે છે કે સમગ્ર રાજ્યની વાત કરું તો મહાનગર, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કે જે રીતે ચૂંટણી થઈ રહી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન ને વિશ્વના લોકપ્રિય નેતા અમિતભાઈ શાહ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નબીજી, સાથે સાથે ગુજરાતમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જ્યારે ચૂંટણીઓ લડાય છે ત્યારે તમામ જગ્યાએ તમે મિત્રો જોતા છો કે ચૂંટણીઓ ચાલુ થઈ ત્યારથી ક્યાંક ક્યાંક આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીની વાત થાય તો આમ આદમીની દશા તમે જુઓ કે કેટલાય પક્ષ છોડીને ભાજપમાં આવે છે. કોંગ્રેસમાં પણ તમે જુઓ છો કે કોંગ્રેસ છોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં આવે છે. એટલે કે ભાજપ જો ટિકિટ આપે તો ભાજપમાં લડવું છે. ક્યાંક ક્યાંક એક સીટ ઉપર ઉમેદવારો 10-10, 15-15 માગણી બધાની હોય, બધાનો હક અને અધિકાર છે માગણી માટે. પણ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે તમામ સમાજોને સાથે રાખીને 18 આરામ આ વિસ્તારમાંથી તમામ પ્રજા, બધી જ્ઞાતિઓને ક્યાંક ને ક્યાંક કઈ રીતે સાંકળવી, બધાને ટિકિટ નહીં આપી શકીએ, પણ સંગઠન, સમાજનું મહત્વ આ બધું રાખીને જે રીતે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે અને વિકાસની ગતિ, કારણ કે આ ચૂંટણી ધારાસભા કે લોકસભાની નથી, પણ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની મોટાભાગની રાજ્ય સરકારો છે. દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું શાસન ચાલે છે. ત્રિસ્તરીય સરકાર છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જ્યારે અત્યારે આપણે કહીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક હોય તો વિકાસનું કામ થાય, પણ સ્થાનિક લેવલના બધા કામો પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના માધ્યમથી જ્યારે મિત્રો થતા હોય ત્યારે લોકો એવું ઈચ્છ્યું કે અમારું કામ ક્યાં થશે. સ્પર્ધા વચ્ચે અમારા ઉમેદવારો માટે, ભારતીય જનતા પાર્ટી માટે જે માન છે, અને ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની પાર્ટી છે. ક્યારે કોઈ કલ્પના ન કરી હોય એવા માણસને પણ ક્યાંય અમારો સ્વીપર હશે એને પણ ટિકિટ મળી હોય. આ બધું ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. અને એટલા માટે લોકોને જે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે, અને કહે છે એ કરે છે, એટલા માટે કરીને લોકોને વિશ્વાસ છે. સાહેબ, 11 તારીખે જ્યારે ભારતીય જનતા પાર્ટીને હોય કે કોંગ્રેસ પક્ષ હોય, તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા છેલ્લો દિવસ હતો, પરંતુ જે પ્રકારે કોંગ્રેસ પક્ષે ભોરોલ જિલ્લા પંચાયત ઉપર જોગાજી રાજપૂતને ટિકિટ આપી, ત્યારબાદ તરત જ ભાજપે પણ જોગાજી રાજપૂતને ટિકિટ આપી અને આપના જ વરદ હસ્તે જોગાજી રાજપૂત જે ભાજપમાં જોડાયા છે, શું કહેશો? મિત્રો, હું કહું કે ભારતીય જનતા પાર્ટી દુનિયામાં મોટામાં મોટી પાર્ટી છે. અમારા સમર્થકો ભારતીય જનતા પાર્ટી દરિયો છે, જે અમારી પાર્ટીના સિદ્ધાંતોમાં માનતો હોય, જેનામાં વિશ્વાસ હોય અને કોઈ પણને આવવાની છૂટ હોય. અને એટલા માટે મેં શરૂઆતમાં જ કીધું કે તમે જોતા છો કે કેટલાય પાર્ટી છોડીને ભાજપમાં દાખલ થાય છે. ભાજપને જે અમારા સિદ્ધાંતોમાં જે માનતો હોય, જે પાર્ટીને સમર્થન આપવામાં માનતો હોય,
અને કોઈ પણને સ્વીકારવામાં ક્યારેય ના નથી. એટલે જોગાજી જ્યારે ભાજપમાં આવ્યા છે ત્યારે એ અમારા જ ઉમેદવાર છે અને અમે બધા એમને આવકારીએ છીએ કે પ્રજા એવી અપેક્ષા રાખે કે જે આપણા સિદ્ધાંતો અત્યાર સુધી અમારા સામે હતા, પણ જ્યારે સિદ્ધાંતો અમારા નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોમાં જે માને છે અને મિત્રો અમે આવકારીએ છીએ. સાહેબ, કઈ રીતે આ આવતીકાલથી પ્રચારના શ્રી ગણેશ થવાના છે, તો ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ કેવા મુદ્દાઓ લઈને પ્રચાર કરવા જશે? હું એવું માનું કે ભારતીય જનતા પાર્ટીને લોકોને કોઈ મુદ્દા આપવાના નથી. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં મારો તો મિત્રો કેવું છે કે રોટી કપડા ઓર મકાન સમગ્ર દેશના 80 કરોડ પરિવારોને મફત અનાજ આપવાનું કામ દેશમાં કોઈએ કર્યું હતું. નરેન્દ્ર મોદીની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મને કોઈ પણ વ્યક્તિ એમ કે કોંગ્રેસના શાસનમાં કોઈને મફત અનાજ મળતું હતું. આરોગ્યની સેવા, આયુષ્માન ભારત, જ્યારે મુખ્યમંત્રી આયુષ્માન કાર્ડ અને ભારત તો પ્રધાનમંત્રીનું જ્યારે આયુષ્માન કાર્ડ અને ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધીનું કવચ જે મિત્રો આરોગ્યની સેવાઓ માટે મળે છે. તમામ પ્રકારે તમામ જગ્યાએ ભરતી જે કરવાની થાય એમાં મિત્રો માત્ર ને માત્ર મેરિટના આધારે પહેલી સરકાર એવી આવી કે ક્યાંય લાગવગ વગર સીધી ભરતી મિત્રો કરતી, મારા યુવાનોને રોજગારીની તકો, તમામ ક્ષેત્રે વિકાસ. અને હું તો મિત્રો કહીશ કે હું કોંગ્રેસમાં પણ ધારાસભ્ય હતો 85 થી 90, 95 થી 98 અપક્ષ પણ ધારાસભ્ય હતો, પણ નરેન્દ્ર મોદીનું શાસન જ્યારથી શરૂ થયું ત્યારથી જે વિકાસની ગતિ, વિકાસના નામે આજ સુધી જો કોઈ વોટ માંગ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીએ સત્તા હાંસલ કર્યા કે વિકાસના નામે વોટ લેવા દે. બાકી તો ભાગલા પાડો અને રાજ કરો, જ્ઞાતિવાદી રાજકારણ. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના પ્રશ્નો, જુદા જુદા પ્રશ્નો આવા લોકો પ્રશ્નો ઊભા કરે, પણ લોકોને જે રસ છે કે ભારતીય જનતા પાર્ટી 18 આરામ તમામ વર્ગોને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે અને એમાં કાર્યકર એ જ મહાન છે. અને ગમે તે કાર્યકર અમારા દિનેશભાઈ નાવાડિયાએ ક્યારે સપનામાં પણ સોચ્યું નહોતું, પણ મિત્રો એમને પ્રજાપતિ સમાજમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે પણ જ્યારે મૂક્યો હોય. આવા તો અનેક ઉદાહરણો છે. આવું બધું જ્યારે કરતો હોય ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય નેતાઓ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, પ્રદેશમાં જગદીશભાઈ વિશ્વકર્મા, ભૂપેન્દ્રભાઈ પટેલમાં વિશ્વાસ રાખીને બધી પ્રજા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના સહિયારા પ્રયાસથી જ્યારે મિત્રો આગળ વધી રહી છે ત્યારે પીવાનું પાણી હોય, વીજળી હોય. મિત્રો ક્યારેય કોઈ કલ્પના કરી હતી? મારે તો પ્રજાજનોને યાદ કરાવવું છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં ગુજરાત હતી એવું રાજ્ય હતું કે જો 24 કલાક વીજળી આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી. અમે મિત્રો ફાનસને દીવડાથી ભણ્યા હતા. મારા થરાદમાં 69માં લાઇટ આવી છે. આ જમાનો હતો. પીવાનું પાણી મારી બહેનોને કેટલે દૂર દૂરથી ઉપાડીને લાવવું પડતું. જે ઘર ઘર નળની સુવિધા, વિકાસના કામો તો મિત્રો જેમ રામાયણ 9 દિવસ અને ભાગવત કથા 7 દિવસ ચાલે, પણ આ મહિના સુધી ચાલે તો પણ વાત પૂરી ન થાય એટલા વિકાસના કામો થયા છે. અને જેને લીધે બધા સાથે રહીને પહેલાં મિત્રો હુલ્લડો થતા, તોફાનો થતા, પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી સુલેહ અને શાંતિથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે ચાલે છે અને એટલે જ બધા પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખે છે. આમાં ક્યાંક કોઈ મુદ્દા ઉછાળે, પણ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વમાં ખ્યાલ રાખીને લોકો ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશે. અમારી બધી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગર અને નગરપાલિકા 100% ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આભાર. સાહેબ, આ વિસ્તાર છે, આ વિસ્તારના આપ નેતા રહ્યા છો, લોકપ્રિય લોકો વચ્ચે રહ્યા છો, તો સાહેબ આપનું ગણિત શું કહે છે કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે 2 નગરપાલિકા, કેટલી લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે? આમાં મિત્રો એવું છે, હું તો એવું માનું કે 100% બેઠકો અમારી આવે, પણ તાલુકા પંચાયત 8 ભારતીય જનતા પાર્ટીની બને, જિલ્લા પંચાયત પણ બંને. એટલે એમ કે જે 2 જગ્યાએ છે નગરપાલિકા અમારી બને, બાભર અને થરાદ, અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
સાહેબ, ગઈકાલે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાયો છે, મીઠા તાલુકા પંચાયત હોય કે થરાદ નગરપાલિકાનો વોર્ડ નંબર 6 હોય, ત્યાં એક ઉમેદવારો બિનહરીફ થયા છે, તેને લઈને શું કહેશો? હું એટલે જ મિત્રો કહું છું કે આજ ભારતીય જનતા પાર્ટીમાં એટલે ક્યાંક કોઈ ક્ષતિથી પણ ફોર્મ ઉડ્યું હોય, પણ જે મિત્રો જોતો ખરે કે પાર્ટીએ કોઈ ઉમેદવારને ચૂંટણી લડાવવા માટે એની કાર્યક્ષમતા કેટલી છે એ તો નક્કી કરવું જોઈએ ને. આ પહેલેથી નક્કી કરવું જોઈએ, અને એટલા માટે અમારી સીટો ઘણી જગ્યાએ બિનહરીફ બની છે. એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તો આ હતા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ અને વાવ-થરાદ વિસ્તારના લોકપ્રિય નેતા પરબતભાઈ પટેલ. તેમણે ચોક્કસપણે એવું જણાવતા કહ્યું કે વાવ-થરાદ જિલ્લો છે ને વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે. તો આ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય, સાથે જ તાલુકા પંચાયતમાં પણ 8 જે સીટો છે થરાદ તાલુકાની, એ તમામમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તેવી આશા વ્યક્ત કરી છે. મિત દવે, યસ મીડિયા ગુજરાત, વાવ-થરાદ.